મગફળીનું વાવેતર કઈ તારીખે કરશો તો મળશે સૌથી વધુ ઉત્પાદન? ઘણા ખેડૂત 1 થી 15 મેમાં ઉતાવળે વાવણી કરી દે છે. પણ શું તમે જાણો છો? માત્ર વાવણીનો સમય ખોટો પડવાથી ઉત્પાદન 30 થી 40% સુધી ઘટી શકે છે. મગફળીમાં વધુ દોડવો, વધુ ફૂલ અને સારા ભરાવ માટે માત્ર ખાતર કે દવા જ મહત્વની નથી. સાચો વાવેતર સમય સૌથી મોટો ફેક્ટર છે. આ વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે 22 થી 29 મે શા માટે ગણાય છે મગફળી માટેનો ગોલ્ડન સમય. આ સમયમાં તાપમાન ધીમે ધીમે ઓછું થતું જાય છે અને છોડને શરૂઆતમાં ગરમીનો માર ઓછો પડે છે. પછી જ્યારે ફૂલ આવવાની અને સૂયો બેસવાની અવસ્થા આવે ત્યારે વરસાદ અને ભેજનું વાતાવરણ મળવાથી વધુ દોડવો બેસવાની શક્યતા વધે છે. સાથે સાથે આપણે જાણીશું ક્યારે ફૂલ સૌથી સારું બેસે છે, ક્યારે સૂયો જમીનમાં સારી રીતે ઉતરે છે અને મોડું વાવેતર કરવાથી કેટલું નુકસાન થઈ શકે છે. સાથે જ કઈ વેરાયટીઝ આગોતરા વાવેતર માટે સારી છે અને કઈ જાત મોડા વાવેતર માટે યોગ્ય છે તે પણ સરળ ભાષામાં સમજશું. તો જો તમે આ વર્ષે મગફળીમાં વધારે ઉત્પાદન અને વધુ નફો મેળવવા માંગતા હો તો આ વિડીયો આખું જરૂર જોવો અને આવી જ વૈજ્ઞાનિક ખેતીની માહિતી માટે આશીર્વાદ એગ્રો સરા સાથે જોડાયેલા રહો. હવે વાત કરીએ મગફળીના વાવેતરના 4 મહત્વના તબક્કાઓ વિશે. ખેતર અધ્યયન અને ખેડૂતોના અનુભવના આધારે મગફળીનું વાવેતર મુખ્યત્વે 4 તબક્કામાં કરવામાં આવે છે. પ્રથમ તબક્કો અતિ આગોતરું વાવેતર, એટલે કે 1 મે થી 15 મે દરમિયાન કરાતું વાવેતર. સામાન્ય રીતે આ વાવેતર તે ખેડૂત કરે છે જેમની પાસે સિંચાઈની સારી સુવિધા હોય છે. પરંતુ આ સમયમાં ઘણા જોખમ પણ હોય છે. મે મહિનામાં તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે, જેના કારણે નાજુક છોડને ભારે નુકસાન થઈ શકે છે. અને જો અચાનક વરસાદ આવી જાય તો નાજુક છોડ વરસાદના મારથી નષ્ટ પણ થઈ શકે છે. લાંબા સમય સુધી સુકારની સ્થિતિ રહે તો છોડનો વિકાસ પણ સામાન્ય રહે છે. સાથે સાથે રોગ અને ફૂગજન્ય સમસ્યાઓ વધવાની શક્યતા પણ વધારે રહે છે. બીજો તબક્કો આગોતરું વાવેતર, એટલે કે 22 મે થી 29 મે. ખેતર અધ્યયન પ્રમાણે આ સમય મગફળી માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે, કારણ કે આ સમયે તાપમાન ધીમે ધીમે ઓછું થવા લાગે છે, જેના કારણે છોડના નાજુક તબક્કે ગરમીનો માર ઓછો પડે છે. સાથે જ વરસાદ શરૂ થાય તે પહેલાં વાવેતરનું કામ પૂર્ણ થઈ જાય છે, જેથી છોડને શરૂઆતમાં સારો વિકાસ મળે છે અને ભેજવાળી સાથે ગરમ હવા મળવાથી ફૂલ અને સૂયો બેસવાની પ્રક્રિયા વધુ સારી બને છે. ત્રીજો તબક્કો સમયસર વાવેતર, એટલે કે 1 જૂનથી 15 જૂન દરમિયાન કરાતું વાવેતર. ખાસ કરીને વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો માટે આ સમય યોગ્ય માનવામાં આવે છે, પરંતુ ધ્યાન રાખવું કે વાવેતર વરસાદ શરૂ થયા પછી જ કરવું જોઈએ, જેથી જમીનમાં પૂરતી ભેજ ઉપલબ્ધ રહે. અને હવે છેલ્લો તબક્કો મોડું વાવેતર, એટલે કે જુલાઈ અથવા તેના પછી કરાતું વાવેતર. આ પ્રકારનું વાવેતર શક્ય હોય તેટલું ટાળવું જોઈએ, કારણ કે મોડું વાવેતર થવાથી છોડને વિકાસ માટે પૂરતો સમય મળતો નથી, જેના કારણે ફૂલ ઓછા આવે છે, સૂયો ઓછા બેસે છે અને અંતે ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટી જાય છે. એટલે મગફળીમાં વધુ ઉત્પાદન માટે યોગ્ય સમય પર વાવેતર કરવું ખૂબ જ જરૂરી છે. ખેડૂત મિત્રો, અહીં સુધીની માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયો બીજા ખેડૂત મિત્રો સાથે જરૂર શેર કરજો, કારણ કે ઘણા ખેડૂતો આજે પણ ખોટા સમયમાં વાવેતર કરીને ઉત્પાદનનું નુકસાન ભોગવી રહ્યા છે. કદાચ તમારું એક શેર કોઈ ખેડૂતનો આખો પાક બચાવી શકે છે. તો હમણાં જ આ વિડીયો તમારા ખેડૂત ગ્રુપમાં જરૂર મોકલો. હવે સમજીએ મગફળીના વૃદ્ધિના મહત્વના તબક્કાઓ વિશે. વાવણી પછી મગફળીનો પાક અલગ અલગ તબક્કામાં વિકાસ કરે છે અને દરેક તબક્કે અલગ પ્રકારનું વાતાવરણ જરૂરી હોય છે. પ્રથમ તબક્કો અંકુરણ અને પ્રારંભિક વૃદ્ધિ. આ તબક્કો વાવણી પછીના 0 થી 10 દિવસ સુધી ચાલે છે. આ સમયે બીજ અંકુરિત થાય છે અને સુડણીનો વિકાસ શરૂ થાય છે. આ અવસ્થામાં ભેજ અને ગરમ હવા ખૂબ જ જરૂરી હોય છે. બીજો તબક્કો વેજીટેટિવ ગ્રોથ. આ તબક્કો લગભગ 10 થી 25 દિવસ સુધી રહે છે, જેમાં છોડની લંબાઈ, ડાળીઓ અને પાંદડાઓનો વિકાસ ઝડપથી થાય છે. આ સમયે પૂરતું પાણી અને યોગ્ય તાપમાન ખૂબ જ મહત્વનું રહે છે. ત્રીજો તબક્કો ફૂલ અવસ્થા. આ સમય સામાન્ય રીતે 25 થી 35 દિવસ દરમિયાન આવે છે.
આ અવસ્થામાં છોડમાં ફૂલોની સંખ્યા વધે છે અને ફૂલનું વિતરણ શરૂ થાય છે. ખુલ્લું આકાશ અને મધ્યમ ભેજ આ તબક્કા માટે ખૂબ અનુકૂળ ગણાય છે. ચોથો તબક્કો, સૂયો બેસવાનું. આ પ્રક્રિયા લગભગ 35 થી 45 દિવસ દરમિયાન થાય છે, જેમાં ફૂલમાંથી સૂયો બનવાની શરૂઆત થાય છે. આ સમયે ગરમ પરંતુ ભેજવાળું વાતાવરણ સૌથી વધુ ફાયદાકારક રહે છે. પાંચમો તબક્કો, સૂયો જમીનમાં ઉતરવું. આ તબક્કો 45 થી 60 દિવસ દરમિયાન જોવા મળે છે. આ સમયે સૂયો જમીનમાં પ્રવેશ કરે છે અને દોડવો બનવાની શરૂઆત થાય છે. ભેજવાળું વાતાવરણ અને થોડું વાદળછાયું હવામાન આ પ્રક્રિયા માટે ઉત્તમ રહે છે. છઠ્ઠો તબક્કો, દોડવો ભરવો. આ અવસ્થા લગભગ 60 થી 110 દિવસ સુધી ચાલે છે, જેમાં દોડવોનો વિકાસ થાય છે અને દાણો ભરાવાની પ્રક્રિયા ચાલે છે. આ સમયે સતત ભેજ મળવી ખૂબ જ જરૂરી બને છે. અને છેલ્લો તબક્કો, પાકવાની અવસ્થા. આ સમય લગભગ 110 થી 120 દિવસ દરમિયાન આવે છે. આ સમયે છોડ ધીમે ધીમે સુકાવા લાગે છે અને દાણો સંપૂર્ણ રીતે પક્વ થાય છે. પાકવાની આ અવસ્થામાં સૂકું વાતાવરણ સૌથી વધુ યોગ્ય માનવામાં આવે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, 22 મે થી 29 મેનું વાવેતર શા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે? ચાલો આને એક સરળ ગણતરીથી સમજીએ. માનો કે તમે 25 મેના રોજ વાવણી કરો છો. ત્યારબાદના 8 થી 10 દિવસમાં છોડ સારી રીતે અંકુરિત થઈને સૂલણી તૈયાર કરી લે છે અને લગભગ 35 થી 40 દિવસમાં શરૂઆતની વૃદ્ધિ અને જરૂરી ખેતી કાર્ય પૂર્ણ થઈ જાય છે. ત્યારબાદ આવે છે મગફળીની સૌથી મહત્વની અવસ્થા, ફૂલ આવવાની અવસ્થા. આ સમય દરમિયાન સામાન્ય રીતે ખુલ્લું આકાશ અને અનુકૂળ વાતાવરણ મળતું હોય છે, જેના કારણે ફૂલ વધુ સારી રીતે બેસે છે. પછી જુલાઈની શરૂઆતમાં સૂયો બેસવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ સમયે વાતાવરણ વાદળછાયું થવા લાગે છે અને તાપમાન પણ ધીમે ધીમે ઓછું થાય છે, જેના કારણે સૂયો જમીનમાં સારી રીતે ઉતરે છે અને વધુ દોડવો બેસવાની શક્યતા વધે છે. ત્યારબાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં દોડવો ભરવાની પ્રક્રિયા ચાલે છે. આ સમયે જમીનમાં પૂરતી ભેજ ઉપલબ્ધ રહેતી હોવાથી દાણાનો ભરાવ સારો થાય છે અને ઉત્પાદન વધે છે. એટલે આ આખી સિસ્ટમ આદર્શ ગણાય છે, કારણ કે તાપમાન ધીમે ધીમે ઓછું થતું જાય છે, વરસાદ નિયમિત મળતો રહે છે, રોગ અને નુકસાનકારક જીવાતોનું પ્રમાણ ઓછું રહે છે અને સૌથી મહત્વનું, દરજે દરજે ફૂલ અને સૂયો બેસતા હોવાથી ઉત્પાદન વધુ મળે છે. હવે વાત કરીએ સૌથી મહત્વની બાબત, યોગ્ય વેરાયટીની પસંદગી વિશે. ઘણા ખેડૂત માત્ર વાવેતરનો સમય જ ધ્યાનમાં રાખે છે, પરંતુ યોગ્ય સમય પ્રમાણે યોગ્ય જાત પસંદ કરવી પણ એટલી જ જરૂરી છે. જો તમે આગોતરું વાવેતર કરો છો, એટલે કે મે મહિનાના અંતમાં વાવણી કરો છો, તો લાંબા ગાળાની વેરાયટીઓ પસંદ કરવી વધુ ફાયદાકારક રહે છે, જેમ કે 32 નંબર, 20 નંબર, 22 નંબર અને 23 નંબર જેવી વેરાયટીઓ. આ જાતોને સંપૂર્ણ રીતે પક્વ થવામાં લગભગ 110 થી 120 દિવસનો સમય લાગે છે અને કારણ કે આગોતરું વાવેતર થયેલું હોય છે, છોડને વિકાસ માટે પૂરતો સમય મળી રહે છે. જ્યારે મોડા વાવેતર માટે ટૂંકા ગાળાની વેરાયટીઓ વધુ યોગ્ય રહે છે. ખાસ કરીને જો જુલાઈ મહિનામાં વાવેતર કરવાનું થાય તો 90 થી 100 દિવસમાં તૈયાર થતી જાતો પસંદ કરવી જોઈએ, કારણ કે મોડા વાવેતરમાં પાકને વિકાસ માટે ઓછો સમય મળે છે, તેથી ટૂંકી અવધિની જાતો વધુ સુરક્ષિત રહે છે. એટલે વધુ ઉત્પાદન માટે માત્ર યોગ્ય સમય જ નહીં, પરંતુ યોગ્ય વેરાયટીની પસંદગી પણ ખૂબ જ મહત્વની છે. હવે અંતમાં વાત કરીએ કેટલીક મહત્વપૂર્ણ સલાહોની. જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો મગફળીમાં વધુ ઉત્પાદન મેળવવાની શક્યતા ઘણી વધી જશે. સૌથી પહેલાં શું કરવું જોઈએ તે જાણી લઈએ. શક્ય હોય તો 22 થી 29 મે દરમિયાન આગોતરું વાવેતર કરો, કારણ કે આ સમય સૌથી વધુ અનુકૂળ માનવામાં આવે છે. જો તમે વરસાદ આધારિત ખેતી કરતા હો તો વરસાદ શરૂ થયા પછી તરત વાવણી કરી દેવી જોઈએ. સાથે સાથે તમારા વાવેતરના સમય અનુસાર યોગ્ય વેરાયટીની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. અને પાકમાં પૂરતી નિંદામણ રાખીને જમીનમાં ભેજ જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ. હવે જાણી લો કઈ બાબતો ટાળવી જોઈએ. 1 થી 15 મે દરમિયાનનું વાવેતર શક્ય હોય તેટલું ટાળવું જોઈએ, કારણ કે આ સમયે તીવ્ર ગરમી અને લાંબા સુકારની શક્યતા વધારે રહે છે. તેમજ જુલાઈ પછીનું વાવેતર પણ જોખમી બની શકે છે, કારણ કે પાકને પૂરતો વિકાસ સમય મળતો નથી.
અને જો બહુ મોડું વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન 30થી 40% સુધી ઘટી શકે છે. એટલે યોગ્ય સમય, યોગ્ય વેરાયટી અને યોગ્ય સંભાળ, આ 3 બાબતો મગફળીમાં સફળતા માટે સૌથી મહત્વની છે. મિત્રો, હવે અંતમાં એક ખૂબ જ મહત્વની વાત યાદ રાખજો. વાવણીનો સમય એ એવો ઇનપુટ છે જેમાં કોઈ ખર્ચ આવતો નથી, પરંતુ તેનું પરિણામ પાકના ઉત્પાદન પર ખૂબ મોટું જોવા મળે છે. અમારી અંતિમ સલાહ શું છે? જો તમારી પાસે સિંચાઈની સારી સુવિધા હોય તો 22થી 29 મે દરમિયાન વાવેતર કરવું વધુ ફાયદાકારક રહેશે. અને જો તમે વરસાદ આધારિત ખેતી કરતા હો તો વરસાદ શરૂ થયા બાદ તરત વાવણી કરી દેવી જોઈએ, ખાસ કરીને જૂન મહિનાના મધ્ય સમય દરમિયાન. આગોતરું વાવેતર કરો તો લાંબા ગાળાની વેરાયટી પસંદ કરો, અને જો વરસાદ મોડો પડે તો ટૂંકી અવધિમાં તૈયાર થતી જાતો વાવવી વધુ સુરક્ષિત રહે છે. તમે પણ તમારી જમીનમાં આ પદ્ધતિ અજમાવો અને તમારો અનુભવ બીજા ખેડૂતો સાથે જરૂર શેર કરો, કારણ કે એક ખેડૂતનો અનુભવ આખા ખેતી સમાજને મદદરૂપ બની શકે છે. આવી જ વૈજ્ઞાનિક ખેતીની માહિતી માટે આશીર્વાદ એગ્રોસારા સાથે જોડાયેલા રહો. જય હિન્દ અને તમારી ખેતીમાં ભરપૂર સફળતા માટે શુભકામનાઓ.